હ્યુમન રાઇટ કમિટીના સૂચનને અનુસરી વડોદરા મહાનગરપાલિકાએ વિશ્વામિત્રી નદીના પૂર્વ વિસ્તારમાં ઠલવાયેલા કાટમાળને હટાવવા કામગીરી શરૂ કરી। અકોટા સ્મશાન પાછળ જેસીબી અને હિટાચી મશીનથી ખોદકામ શરૂ થયું છે। ફાસ્ટ ટ્રેક કોર્ટ અને સમા ભરવાડવાસ પાછળના કાટમાળની તપાસ પણ હાથ ધરાઈ રહી છે। ત્યારે નદીના કિનારે કાટમાળ કેટલું ઊંડું અને પહોળાઈમાં ફેલાયેલું છે તે જાણી કાટમાળ દૂર કરવામાં આવશે। વિશ્વામિત્રી બચાવ સમિતિએ પ્રોજેક્ટની કામગીરીની ભૂલો અને નદી કાંઠાના દબાણો દૂર ન કરાયા હોવા અંગે સવાલ ઉઠાવ્યો। હ્યુમન રાઇટ કમિશને સેટેલાઇટ તસવીરોને આધારે કાટમાળ ક્યાંથી ઠલવાયો તે તપાસ કરવાનું સૂચન આપ્યું છે। સાહેબ, વિશ્વામિત્રીની સફાઈ તો બહુ સારી થઈ, શહેર માટે એક સારી વાત છે, પરંતુ વિશ્વામિત્રી બચાવ સમિતિના અગ્રણીઓ દાવો કરી રહ્યા છે કે હજી પણ ત્યાં આગળ હજારો ઘન ફૂટ જેટલો કચરો ત્યાં આગળ ડમ્પ થયેલો પડ્યો હતો, તો એક લેયર બની ગયું છે। આ સફાઈની સામે સવાલો ઊભા કરી રહ્યા છે। આપણે તો ખૂબ સારી કામગીરી કરી છે, પરંતુ ક્યાંક સવાલો બી ઊભા થઈ રહ્યા છે, શું કહેશો આપ? ગત ઓગસ્ટ 2024 પૂર બાદ સરકારશ્રી દ્વારા ઉચ્ચ કક્ષાની કમિટી માનનીય શ્રી નવલાવાલા સાહેબના અધ્યક્ષસ્થાને જે કમિટી બનાવવામાં આવેલ, સદર કમિટીના રિપોર્ટ મુજબ વિવિધ શોર્ટ ટર્મ લોંગ ટર્મ એક્શન પ્લાન તેમજ એના સજેશન્સ કરવામાં આવેલ। જે સજેશન મુજબ શોર્ટ ટર્મ સજેશન જે હતું વિશ્વામિત્રી રિસેક્શનિંગ ડિસિલ્ટિંગની કામગીરી, જેની કામગીરી આપણે 100 દિવસમાં સંપૂર્ણ રીતે પૂરી કરી છે આપણે। અને ત્યારબાદ જેના બીજા આયોજનો છે આગળના, એ આયોજનો પ્રગતિ હેઠળ છે કે એમાં જે ઇરિગેશન દ્વારા પણ કામગીરી કરવાની થાય છે, શહેર બહાર પણ, અને શહેરની અંદર જે નદી અને જે કાંસો જેની લગત છે કામગીરી એ પણ સારી રીતે જે 100 દિવસની અંદર એ પણ ડિસિલ્ટિંગની કામગીરી પૂર્ણ થઈ છે। અને જે આપ જે કચરાની બાબત કરી રહ્યા છો તે માનવ અધિકાર આયોગની જે કમિટી હતી એ કમિટીના સૂચન મુજબ નદીની જે કોતરો ખરી, કોતરોમાં જે વર્ષોથી જે ડમ્પિંગ કે અજાણ્યા ઈસબ સંસ્થા દ્વારા જે CND વેસ્ટનું ડમ્પિંગ છે અથવા કચરાનું ડમ્પિંગ થતું હતું, તે ડમ્પિંગના લોકેશનો આઈડેન્ટિફાઈ ઓલરેડી કરી દીધેલા છે। અને તે જગ્યાએથી હમણાં જેનું લિફ્ટિંગ ચાલુ કરેલ છે। અને આવી જગ્યાએ ફરીથી ડમ્પિંગ ના થાય તે માટે પણ બોર્ડની સેનિટેશનની ટીમો પણ એક્ટિવ છે કે જે આવા લોકોને પકડીને એની પાસેથી દંડ પણ ઉઘરાવશે અને કડક કાર્યવાહી કરવામાં આવશે। સાહેબ, આપણે કીધું આપણે ચોક્કસ એને મૂળ પહોળાઈ પર લાયા કે નહીં એનું ડિસિલ્ટિંગ કરવાનું હતું, ડિસિલ્ટિંગ તો કર્યું નથી, નદીની ઊંડાઈ કરવાની કરી નથી। હવે આ કચરો કાઢ્યો એનાથી માત્ર સંતોષ માનો છો? તમે કરોડો ટન કચરો પૂરી દીધો અને માત્ર 44,000-45,000 ટન કચરો કાઢ્યો એવી વાત કરો છો। હવે મુખ્યમંત્રીએ પૂર આવ્યા પછી 1200 કરોડ રૂપિયા વિશ્વામિત્રી નદીના જાહેર કર્યા હોય ને આ 1200 કરોડમાંથી તમે કેટલા વાપર્યા, કઈ જગ્યાએ વાપર્યા, શું એનું શ્વેતપત્ર જાહેર નથી કરતા, તમે શું કર્યું એની પ્રજાને દેખાડતા નથી ને। વિશ્વામિત્રીમાંથી કચરો કાઢ્યો તો ખરેખર તો વિશ્વામિત્રીનું પુરાણ બે રીતે કરેલું છે। એક તો સોલિડ વેસ્ટ નાખીને પુરાણ કરેલું છે અને બીજું સરકારે આ વિશ્વામિત્રીના દબાણ નીચાણવાળી જમીન હતી છે એની ઉપરના જમીનોને ઝોન ફેર કરી, રેસિડેન્ટ ઝોન કરી અને પુરાણ કરીને બિલ્ડિંગો બનાવવા માટેનું દબાણ કર્યું છે। આવી જ રીતે જોઈએ તો મંગલ પાંડે રોડ ઉપર અમે જ્યારે ડિસિલ્ટિંગ ને વાઇડનિંગ ચાલતું હતું ત્યારે નીચે જઈને જોયું તો 15 ફૂટની નીચે એક આખું કચરા અને પ્લાસ્ટિકનું લેયર જ આખું છે પુરાણ કરેલું દેખાય છે। એવી જ રીતે આ સયાજી હોટલની પાછળ પણ છે અને અકોટા પાસે તો કદાચ સ્મશાનની સામે આખી નદીનો એક ફાંટો પૂરી દઈ અને એક રસ્તો જ બનાવી દીધેલો છે જે બિલકુલ પુરાણ કરેલું છે। NGTના હુકમ હોવા છતાં કોઈ ગાંઠતું નથી, હાઈકોર્ટના હુકમો હોય છે તો પણ ગાંઠતું નથી, માત્ર વિશ્વામિત્રીને સાંકળી કરાવી ને જમીનોમાં પૈસા ખાવાની યોજના છે। ગત ઓગસ્ટ મહિનાની અંદર વડોદરા શહેરની અંદર વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરે ભયંકર તબાહી સર્જી હતી। શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરને કારણે અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યું હતું અને તેની અસર આજ પર્યંત શહેરના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળે છે। ત્યારે આ વિશ્વામિત્રી અંગે એક રિપોર્ટ જે કહેવાય એ હ્યુમન રાઇટ કમિશન દ્વારા સબમિટ કરવામાં આવ્યો છે અને આ હ્યુમન રાઇટ કમિશને સુઓ મોટો દાખલ કરીને વિશ્વામિત્રીની જે રિવાઇવલ પ્રોજેક્ટની જે કામગીરી છે તેની અંગેની માહિતી પણ મેળવી હતી। આ માહિતી અનુસાર 24મી મેના રોજ જ્યારે આ હ્યુમન કમિટી દ્વારા રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો છે તેમાં એક મહત્વની વાત કહી શકાય એ છે કે વિશ્વામિત્રી નદીના કિનારે જે એકત્રિત થયેલો કચરો છે એ કચરો હટાવવાની કામગીરીને લઈને પણ સૂચન કરવામાં આવ્યું છે। જો આ કામગીરીની વાત કરીએ તો વડોદરા શહેરના આ નદી કાંઠાના વિસ્તારની અંદર જે પ્રકારે કચરો એકત્રિત કરવામાં આવ્યો છે એ કચરાને વહેલામાં વહેલી તકે હટાવી લેવા માટેની કામગીરી પાલિકા દ્વારા કરવામાં આવશે એવું કહેવામાં આવ્યું હતું, પરંતુ પાલિકાના આંકડાની જો વાત કરીએ તો
તો પાલિકા દ્વારા અત્યાર સુધીની અંદર 70% જેટલી કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, પરંતુ હજી પણ આ જે 30% કામગીરી જે ખાસ કરીને 3 સ્થળો વિશ્વામિત્રી નદીની આસપાસના છે એ 3 સ્થળો ખાતે આજે પણ લગભગ 4.40 કરોડ કચરો રહેલો છે. આ કચરાને તાત્કાલિક હટાવવા માટે વિશ્વામિત્રી બચાવ સમિતિના કાર્યકરો દ્વારા મહાનગરપાલિકાના સત્તાધીશોને પણ રજૂઆત કરવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે વિશ્વામિત્રી બચાવ સમિતિના સભ્યો દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે અને હ્યુમન રાઇટ કમિટી દ્વારા જે રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો છે, આ બંનેને ધ્યાનમાં લઈને મહાનગરપાલિકાના સત્તાધીશો અને પદાધિકારીઓ આ વિશ્વામિત્રી તટે જે કચરો એકત્રિત થયેલો છે તેને ક્યારે અને કેવી રીતે હટાવે છે. કેમેરા પર્સન વિશાલ ઉત્તેકર સાથે તુષાર પટેલ, પ્રદેશ 24 ગુજરાતી ન્યૂઝ, વડોદરા. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચારો માટે આપ જોતા રહો પ્રદેશ 24 ગુજરાતી. નમસ્કાર.